પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 18મી મે 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ એ ગીતશાસ્ત્ર તેનો 39મો અધ્યાય અને 12મી કલમ. ત્યાં દાઉદ લખે છે, હે યહોવા, મારી પ્રાર્થના સાંભળ. અરજ અને વિનંતી યહોવાને કરે છે કે હું તારી પ્રાર્થના કરું છું, તું મારી પ્રાર્થના સાંભળ. મારા આંસુ જોઈને ચૂપ બેસી ના રહે. મારા આંસુ એટલે ફક્ત આંખના આંસુની વાત નથી, પણ મારું દર્દ, મારી વેદના, મારું દુઃખ, આ બધું જોઈને તું બેસી ના રહે, ચૂપ બેસી ના રહે એવી વિનંતી છે. કારણ કે આ પૃથ્વી પર હું પ્રવાસી છું. આ પૃથ્વી પર મને તમે જીવન આપ્યું છે, જન્મ આપ્યો છે, કુટુંબ આપ્યું છે, બધી જ બાબતો આપી છે, તો પણ આ પૃથ્વી પર તો હું પ્રવાસી છું અને મારી નજર, તારી નજર મારા પરથી દૂર કરીશ નહીં. અને પ્રભુનું પ્રોમિસ આપણા માટે એ છે કે હું મારી નજર તમારા પર રાખીશ. પ્રભુનું વચન ગીતશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે આકાશમાંથી યહોવાએ નજર કરી. ઈશ્વર આપણા ઉપર નજર રાખે છે અને કહે છે, તું તારી નજર મારા પરથી દૂર કરતો નહીં. ત્યારે દાઉદની આ પ્રાર્થના, અને એમાં આપણે જોઈએ છીએ પ્રાર્થના સાંભળવાની બાબત છે. પૃથ્વી પર મને મુશ્કેલીઓ છે, મૂંઝવણો છે, પ્રશ્નો છે, ગેરસમજો છે, માંદગી છે, બીમારી છે, અકસ્માત છે અને મરણ જેવા પ્રસંગો કુટુંબમાં બને છે. આ બધું જ બને છે. એટલે હું પૃથ્વી પર તો પ્રવાસી છું. તો પૃથ્વી પર પ્રવાસી છું તો તારી નજર મારા પરથી લઈ લેતો નહીં. હવે અહીંયા આગળ પ્રાર્થના સાંભળવાની બાબત છે અને મારા આંસુ જોઈને તું ચૂપ બેસી ના રહેતો. મારી મુશ્કેલીઓ હોય ત્યારે તું મારી સાથે ઊભો રહેનાર એવો પ્રભુ છે. અને મુખ્ય જે બાબત આ પ્રોમિસમાં છે કે હું પૃથ્વી પર પ્રવાસી છું. હવે વ્યક્તિ જ્યારે પ્રવાસ કરતો હોય તો એનો મિનિંગ છે કે એનું ડેસ્ટિનેશન કોઈક જગ્યાએ એને જવાનું છે. આપણે અમદાવાદથી મુસાફરી શરૂ કરી અને બોમ્બે આપણે ઉતરવાનું છે તો આપણું ડેસ્ટિનેશન બોમ્બે કહેવાય. ત્યાં આપણે જવાનું છે તો અમદાવાદથી બોમ્બે સુધીની આપણી મુસાફરી. તો બિબ્લિકલ ભાષામાં અને આત્મિક રીતે સમજીએ તો પૃથ્વી પર આપણે પ્રવાસી છીએ અને આપણી મુસાફરી સ્વર્ગ બની છે. સ્વર્ગ આપણું ડેસ્ટિનેશન છે, ત્યાં આપણે પહોંચવાનું છે. તો આ પૃથ્વી પર જેટલા વર્ષો આપ્યા છે એટલા વર્ષોમાં આપણે પ્રભુની આધીનતા, પ્રભુની બીકમાં જીવન જીવીએ અને જે ડેસ્ટિનેશન પ્રભુએ આપણા માટે તૈયાર કર્યું છે સ્વર્ગ, ત્યાં આપણે એક દિવસે જવાનું છે. એટલે આ પૃથ્વી પર હું પ્રવાસી છું. એના માટે પિત્તર પણ, જે પિત્તરના પત્ર છે એમાં લખે છે કે પૃથ્વી પર આપણે પ્રવાસી છીએ. તો અહીંના પ્રવાસનો સમય જેટલો પણ બાકી રહ્યો છે એટલો સમય પ્રભુની બીકમાં અને આધીનતામાં કાઢીએ. જો આપણે એને બાપ કહીને વિનંતી કરીએ છીએ, બાપ કહીને પ્રાર્થના કરીએ છીએ, તો કે છે આ પૃથ્વી પરનો સમય એ આપણે પ્રવાસી તરીકે છે તો પૃથ્વી પરનો સમય એ બીકમાં કાઢીએ. અને દાઉદ અહીંયા એ જ બાબત આપણને કહે છે, તું મારી પ્રાર્થના સાંભળ. કારણ કે આ પૃથ્વી પર હું પ્રવાસી છું અને ક્યારે મારે આ પૃથ્વી પરથી
તારે ત્યાં સ્વર્ગમાં આવવાનું છે હું જાણતો નથી, કારણ કે પૃથ્વી પરના દિવસો એ અલ્પ દિવસો છે, થોડા દિવસો છે, ક્ષણિક જીવન છે. એટલે અહીં આગળ એક બાબત આપણે જોઈ શકીએ છીએ દાઉદના આ પ્રાર્થનાના શબ્દોની કબૂલાતમાં, કે હું પ્રવાસી તો છું, એટલે અહીંયાથી મારે એક વખતે જવાનું છે. આ પૃથ્વી પરનો સમય એ લિમિટેડ સમય છે. તો પછી કે છે એ પૃથ્વી પરના સમય દરમિયાન પ્રભુની સાથેના સંબંધમાં રહીએ, પ્રભુની સાથેના સીધા સંબંધમાં રહીએ. પ્રભુની સાથેનો સંબંધ એ આત્મિક રીતે દ્રઢ ને મજબૂત કરીએ, કારણ કે એક દિવસે આપણે એની પાસે રહેવા જવાનું છે. એ બાઇબલની ખાતરી છે. પણ કોના માટે? જેણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસી તરીકે જીવન જીવે છે, એમના માટે એ ખાતરી પ્રભુએ આપણને આપેલી છે. તો દાઉદ કહે છે, હે યહોવા, મારી પ્રાર્થના તું સાંભળ, મારા આંસુ જોઈને તું બેસી ના રહે, ચૂપ ના રહે, કારણ કે આ પૃથ્વી પર હું પ્રવાસી છું, માટે તારી નજર મારા પરથી દૂર કરીશ નહીં. અને આજે વાલા ભાઈઓ અને બહેનો, આપણે એ જ પ્રાર્થના કરીએ છીએ. અને હકીકત છે કે આપણે આ પૃથ્વી પર પ્રવાસી છીએ, પ્રભુની પાસે આપણે જવાનું છે. તો જેટલો સમય આ પૃથ્વી પર રહીએ એટલા સમયમાં પ્રભુની બીકમાં અને આધીનતામાં એ સમય વિતાવીએ અને પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો નવો દિવસ તમે અમને બતાવ્યો. અને વાલા પ્રભુ, અત્યારે અમે ખાસ વિનંતી અને પ્રાર્થના લાવીએ છીએ કે પૃથ્વી પરનો આ અમારો સમય તમે દરરોજ અમારા જીવનમાં એ સમય તાજો કરો છો, અમને જીવતાઓમાં ગણતરી કરો છો, માટે અમે આભાર માનીએ છીએ. તો અહીંનો સમય પ્રભુ અમે તમારી બીકમાં આધીનતામાં કાઢીએ એ વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈશ્વરના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.